said anywhere. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ કે ખાંડના ઉપયોગ કર્યા વગર ખાવામાં એકદમ ટેસ્ટી ખજૂર રોલની રેસીપી. તો ખજૂર રોલ બનાવતી વખતે પોચા ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે, જે જનરલી શિયાળામાં મળતો હોય છે અને અમુક જગ્યાએ તે અવેલેબલ પણ નથી હોતો. આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે રેગ્યુલર ખજૂરને પણ આપણે એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર કરશું. અને તૈયાર થતા ખજૂરમાં જ્યારે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીને ખજૂર રોલ બનાવશું ત્યારે તે 100% બજાર જેવા બનશે. તો જો તમને શરીરમાં કમજોરી લાગતી હોય કે શરીરમાં કોઈ પણ જાતના દુખાવા હોય કે પછી સર્વાઇકલ જેવી બીમારી હોય તો ખજૂર રોલનો એક પીસ ખાવાથી આખો દિવસ શરીરમાં તાકાત રહેશે. તો ફક્ત 500 ગ્રામ ખજૂરમાંથી અંદાજિત 1 કિલો જેવો તૈયાર થતો ખજૂર રોલ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ખજૂર રોલ બનાવવા માટે મેં અહીંયા 1/2 કિલો અને વજનમાં 500 ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે. ખજૂરના આ માપથી અંદાજિત 1 કિલો જેટલો ખજૂર રોલ તૈયાર થશે. તો મેં આ રીતના લાલ ખજૂરનો ઉપયોગ કરેલો છે અને તેમાંથી ઠળિયાના ભાગને કાઢી લીધેલો છે. હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ. તો મેં ઠળિયા કાઢેલા બધા જ ખજૂરના આ રીતના પીસ કરી લીધેલા છે, પણ ખજૂર રોલ માટે આ ખજૂર થોડો ડ્રાય છે, તો તેને સોફ્ટ કરવા માટે મેં આ કુકરમાં થોડું પાણી ગરમ કરીને સેન્ટરમાં કાંઠો રાખી દીધેલો છે. હવે કાંઠા ઉપર બાઉલને રાખી દઈએ અને તેમાં કરેલા ખજૂરના પીસને એડ કરી દઈએ. અને બાફતી વખતે ખજૂરના પીસમાં જરા પણ પાણી ન પડે તેના માટે તેની ઉપર આ રીતની કોઈ પણ ડીશને ઢાંકી દઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લઈએ. તો ખજૂર રોલ બનાવતી વખતે ખજૂર પોચો હોય તો તે એકદમ સારી રીતે સ્ટ્રેચ થઈને ખજૂર રોલને એક બાઇન્ડિંગ આપે છે. અહીંયા આપણો ખજૂર થોડો ડ્રાય છે, એટલે પ્રેશર કુકરમાં જો આપણે તેને વરાળે બાફશું તો તે એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થઈ જશે અને તે એકદમ સારી રીતે સ્ટ્રેચ થઈને રોલને બાઇન્ડિંગ આપશે. અહીંયા ખજૂરને પ્રેશર કુક કરતી વખતે આપણે તેને કોઈ પણ એક બાઉલમાં રાખવાનો છે અને તેની ઉપર એક ડીશ ઢાંકી દેવાની છે, જેથી બાફતી વખતે ખજૂરમાં જરા પણ પાણીનો ભાગ ન આવે. સાથે આપણે પ્રેશર કુકરમાં હાઈ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લેવાની છે. 4 થી 5 વિસલ કરવાથી ખજૂર એકદમ સારી રીતે બફાઈ જશે. જો અહીંયા તમે થોડી ઓછી વિસલ કરશો તો ખજૂર બરાબર નહીં થાય. તો આપણું કુકર થાય છે ત્યાં સુધી ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરવા મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચીલું ઘી લીધેલું છે. તેમાંથી 1 મોટી ચમચીલું ઘી પેનમાં એડ કરી દઈએ. અને ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીંયા 1/2 કપ અને વજનમાં 50 ગ્રામ જેટલા બદામના ટુકડા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 કપ અને વજનમાં 50 ગ્રામ જેટલા કાજુના ટુકડા લીધેલા છે. સાથે મેં અહીંયા 1/4 કપ અને વજનમાં 25 ગ્રામ જેટલા પિસ્તાના ટુકડા અને 1/4 કપ અને વજનમાં 25 ગ્રામ જેટલા અખરોટના ટુકડા લીધેલા છે. તેને એડ કરીને ઘીમાં સારી રીતે સાતળી લઈએ. તો ખજૂર રોલ બનાવતી વખતે ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તો ધીમા ગેસ પર લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈને આ રીતના થોડા ક્રન્ચી થઈ ગયા છે. તો હવે મેં અહીંયા 2 મોટી ચમચીટલા મગજતરીના બી લીધેલા છે. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચીટલા કોળાના બી એટલે કે પમ્પકિન સીડ્સ લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો આ સીડ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ સાથે થોડા સીડ્સ એડ કરવાથી ખજૂર રોલમાં તેની એકદમ સરસ ફ્લેવર આવે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે રોસ્ટ થઈને ઉપરથી આ રીતની ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો ખજૂર રોલ બનાવતી વખતે ડ્રાયફ્રૂટ્સને થોડા ઘી સાથે સાતળવાથી તેનો એકદમ સરસ ક્રન્ચી સ્વાદ આપણા ખજૂર રોલમાં આવે છે. અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સને થોડા ઝીણા ચોપ કરીને લીધેલા છે, જેથી ખજૂર રોલ ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે. અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સનો ભૂકો નથી કરવાનો, નહીં તો ખજૂર રોલમાં તેનો સ્વાદ બરાબર નહીં આવે. સાથે 500 ગ્રામ ખજૂર સાથે મેં 150 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ્સ લીધેલું છે. ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને હવે કુકરને જોઈએ તો 4 થી 5 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. હવે ઉપરથી ડીશને હટાવી દઈએ અને ખજૂરને ચેક કરીએ તો ખજૂર વરાળમાં આ રીતનો એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયો છે. આ ટ્રીક સાથે તમે કોઈ પણ ખજૂર સાથે ખજૂર રોલ બનાવી શકશો. અને હવે કડાઈમાં વધેલું 3 મોટી ચમચીલું ઘી એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/4 કપ અને 4 મીડિયમ સાઇઝના અંજીરના આ રીતના ઝીણા ટુકડા કરી લીધેલા છે. સાથે મેં અહીંયા 2 મોટી ચમચીટલી અને વજનમાં 25 ગ્રામ જેટલી કિસમિસ લીધેલી છે. તેને એડ કરીને ઘીમાં સારી રીતે સાતળી લઈએ. તો ખજૂર રોલ બનાવતી વખતે ખજૂર સાથે થોડા અંજીરના ટુકડા અને કિસમિસના ટુકડા એડ કરવાથી ખજૂર રોલનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે કિસમિસને લીધે ખજૂર રોલમાં એક મીઠાશ પણ એડ થાય છે. તો લગભગ 2 મિનિટમાં જ અંજીર અને કિસમિસ એકદમ સારી રીતે ઘીમાં સતરાઈને થોડા પફ થઈ ગયા છે. તો હવે ખજૂરના ટુકડાને કઢાઈમાં એડ કરી દઈએ અને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ધીમા ગેસ પર ખજૂરને ઘીમાં સારી રીતે સાતળી લઈએ. તો ખજૂરને ઘીમાં સાતળવાથી તેમાં રહેલો મોઇશ્ચરનો ભાગ વયો જાય છે અને તે એકદમ સોફ્ટ થઈને તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે. ખજૂર આ રીતના એકદમ સારી રીતે સ્ટ્રેચ થઈ જાય તો જ તે રોલને એકદમ સારી રીતે બાઇન્ડિંગ આપી શકશે.
તો ઘીમાં ખજૂરને સાતરતા લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ખજૂર જેમ ઘીમાં સતરાતો જાય છે તેમ તે એકદમ સારી રીતે સોફ્ટ થઈને એકબીજા સાથે ભળતો જાય છે. તો હવે ખજૂરના પીસ એકબીજા સાથે એકદમ સારી રીતે ભળી જાય તેના માટે મેં આ રીતના લાકડાનો ડટ્ટો લીધેલો છે. તમે કોઈ પણ વાટકીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને આ રીતના પ્રેસ કરતા જઈને ખજૂરને એકદમ સારી રીતે મેશ કરી લઈએ. તો ખજૂર રોલ બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ખજૂરના પીસ એકદમ સારી રીતે મેશ થઈને એકબીજા સાથે ભળી જશે તો જ ખજૂર સારી રીતે ડ્રાયફ્રૂટ્સને બાઇન્ડ કરી શકશે. તો લગભગ 1 મિનિટમાં જ ખજૂર એકદમ સારી રીતે મેશ થઈ ગયો છે. ખજૂરને જોઈએ તો ખજૂરના પીસ એકબીજા સાથે સારી રીતે ભળી ગયા છે. ચમચામાં થોડો ખજૂર લઈને પ્લેટની પાછળ તેને આ રીતના થોડો સ્પ્રેડ કરી દઈએ અને તેને આ રીતના ઉખાડીને જોઈએ તો ખજૂરમાં જરા પણ મોઇસ્ચરનો ભાગ નથી અને તેમાં એક સ્ટ્રેચીનેસ આવી ગઈ છે જે ખજૂર રોલ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલા ખજૂરમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે અડધી ચમચેલો એલચી પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા મિક્સરને હાથની મદદથી જોઈએ તો તેની આ રીતના ગોળી વળી જાય છે જે ખજૂર રોલ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. અને હવે મિક્સરમાંથી રોલ તૈયાર કરવા માટે તેને પાટિયા ઉપર લઈ લઈએ. મેં હાથને થોડો ઘીવાળો કરી લીધેલો છે. હવે બંને હાથની મદદથી તેમાંથી લાંબી સાઇઝનો લોક તૈયાર કરી લઈએ. તો ખજૂર રોલનું મિક્સર થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી રોલ તૈયાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનો લાંબી સાઇઝનો રોલ તૈયાર કરી લીધેલો છે. હવે રોલને બજાર જેવો દેખાવ દેવા માટે મેં અહીંયા થોડા ખસખસના દાણા લીધેલા છે. તેને રોલ ઉપર એડ કરી દઈએ. સાથે થોડી પિસ્તાની કતરનને પણ રોલ ઉપર એડ કરી દઈએ. હવે રોલને આ રીતના ફેરવતા જઈને ખસખસ અને પિસ્તાથી કોટ કરી લઈએ. તો આપણો રોલ એકદમ સારી રીતે ખસખસના દાણા અને પિસ્તાની કતરનથી કોટ થઈ ગયો છે. અને હવે રોલને સેટ કરવા માટે મેં એલ્યુમિનિયમ ફોઇલ પેપર લીધેલું છે. તમે કોઈ પણ કોથળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેની ઉપર ખજૂર રોલને રાખી દઈએ અને ફોઇલ પેપરથી એકદમ સારી રીતે ટાઈટ બંધ કરી દઈએ. તમે ફોઇલ પેપરમાં રોલને એકદમ સારી રીતે ટાઈટ બંધ કરી દીધેલો છે. તો હવે તૈયાર થયેલા રોલને રૂમ ટેમ્પરેચર ઉપર 4 થી 5 કલાક માટે કે પછી રેફ્રિજરેટરમાં થોડી વાર માટે રાખીને સેટ કરી લઈએ. તો થોડી વાર પછી આપણો રોલ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તેને ફોઇલ પેપરથી અલગ કરી લઈએ અને હવે છરીની મદદથી રોલના મીડિયમ થીક પીસ કરી લઈએ. તો મેં રોલને સારી રીતે કટ કરી લીધેલો છે. એક પીસને હાથમાં લઈને જોઈએ તો એકદમ બજાર જેવો આપણો ખજૂર રોલ તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખજૂર રોલને સેટ કરવા માટે તમે તેને કોઈ પણ એલ્યુમિનિયમ ફોઇલ પેપર કે પછી પ્લાસ્ટિકમાં રેપ કરીને બહાર 4 થી 5 કલાક માટે રાખશો તો તે એકદમ સારી રીતે સેટ થઈ જશે. હા, સિવાય જો તમારે ખજૂર રોલને ફટાફટ સેટ કરવો હોય તો તમે તેને થોડી વાર માટે રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો. તૈયાર થયેલા ખજૂર રોલને હવે તમને તોડીને બતાવી દઉં. તો ખૂબ જ ઓછા ખર્ચામાં આપણે એકદમ બજાર જેવા ખજૂર રોલ બનીને તૈયાર થઈ ગયા છે. ફક્ત 500 ગ્રામ ખજૂરમાંથી અંદાજિત 1 કિલો જેટલો ખજૂર રોલ બનીને તૈયાર થઈ ગયો છે. ખજૂર રોલ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ખજૂર ડ્રાય હોય તો તેને પ્રેશર કુકરમાં 4 થી 5 વિસલ કરીને વરાળે બાફશો તો તે એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થઈ જશે. જેનાથી ખજૂરમાં એક સ્ટ્રેચીનેસ આવશે અને તે રોલને એકદમ સારી રીતે બાઇન્ડ કરી લેશે. સાથે ડ્રાયફ્રૂટ્સને થોડા રોસ્ટ કરવાથી તેની એકદમ સરસ ક્રન્ચી ફ્લેવર આપણા રોલમાં આવશે. અને તૈયાર થયેલા ખજૂર રોલને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી ખાઈ શકશો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.